5-7 વર્ષની. એક દિવસ એની મા સાથે એ વૃંદાવન આવી અને વૃંદાવનમાં આવી એને જોયું તો વૃંદાવનની અંદર ઠાકોરજીના સ્વરૂપ બહુ સરસ સરસ મળે છે. નાના નાના એવા લાલાથી લઈ અને તમને 5 ફૂટનો લાલો મળે છે વૃંદાવન. ઊભો લાલો મળે છે, ઊભો. એટલે આ દીકરીને એના પિતાએ પૂછ્યું, બેટા તારે કાંઈ લેવું છે? કે જો પિતાજી ખરેખર તમારે મને કાંઈ અપાવવું હોય તો મને આ ઠાકોરજી અપાવી દો. નાની એવી દીકરી. પિતાને એમ થયું પહેલી વાર દીકરીએ માગ્યું છે, અપાવી દઉં, ભલે ને છોકરું છે. એ ઠાકોરજી અપાવ્યા. પછી આ દીકરી ઠાકોરજી મય બની ગઈ છે. સવારમાં સ્નાન કરાવે, ભોજન કરાવે, એને પાછી સુવડાવી દે, ક્રમે ક્રમે બધું જ કરે. મા બાપને એમ થયું ભલે કરે, છોકરું છે, એનો ભાવ છે. આમ કરતા કરતા દીકરીના લગ્ન થયા છે. પિતાએ કહ્યું, બેટા તારે શું જોવે છે? મારે બીજું કાંઈ જોતું નથી, મને એક ખાલી મારા ઠાકોરજી સાથે આપો. એના પતિને કહ્યું કે હું મારા ઠાકોરજીને સાથે લઉં તો તમને કાંઈ વાંધો નથી. સત્પાત્ર હતું, નહીં, જરૂર લઈ. સાસરે આવી ઠાકોરજીની સેવા કરે છે. ઠાકોરજી મય જીવન છે. સંતાનો થયા, એ જ ભાવ જે 5 વર્ષની ઉંમરે. આમ કરતા કરતા દીકરાના ઘરે દીકરા થયા છે. હવે તો લગભગ 75-80 પહોંચ્યું છે. પણ એ જ ક્રમ, સવારમાં ઠાકોરજીની સેવા કરવાની, બપોરે ઠાકોરજીને ભોગ અર્પણ કરવાનો, વળી પાછા ઠાકોરજીને પોઢાડી દેવાના, સાંજે વળી પાછા ઠાકોરજીને. એક ક્રમ બની ગયો છે. એક દિવસ એવું બન્યું, હવે તો 80 વર્ષ થયા છે, આંખે દેખાતું નથી, છતાંય પોતે સેવા કરે છે. ઠાકોરજીને આમ સ્પર્શ કર્યો, ઠાકોરજી ગરમ લાગ્યા છે. આંખમાં આંસુ આવી ગયા, મારા ઠાકોરજીને તાવ આવ્યો છે, ડોક્ટરને બોલાવો. કેમ? કે મારા ઠાકોરજીને તાવ આવ્યો છે. છોકરાઓની વહુને એમ થયું, શું કરીએ, બા માનતા નથી, આને થોડો તાવ આવે. છોકરાઓને બોલાવ્યા, તમે આવો, બાને સમજાવો. છોકરાઓએ કહ્યું, બા એવું ન હોય. ડોશીમાએ કહ્યું, નહીં, જો તમે ડોક્ટરને નહીં બોલાવો ને તો હું મોઢામાં અન્ન જળ નહીં નાખું. છોકરાઓ પણ બહુ લાયા. વિચાર થયો, બોલાવો ડોક્ટરને. ડોક્ટરને બોલાવ્યા. સાહેબ, તમારી જે ફીસ થાય ને એનીથી વધારે આપશું, પણ અમારા બાને સંતોષ થાય એવું કરજો. ભલે. ડોક્ટરને પણ એમ થયું, આમાં થોડો જીવ હોય. ડોશીમાને સમજાવવાની કોશિશ. ડોશીમાએ કહ્યું, એમ નહીં, તમે ઓલું કાનમાં લગાડી અને ચેક કરો મારા લાલા, મને મારો લાલો ગરમ લાગે. છોકરાઓએ ડોક્ટરને કહ્યું, સાહેબ, બા જેમ કહે એમ કરો. અને ખરેખર સાહેબ, ડોક્ટરે કાનમાં થેટોસ્કોપ નાખ્યું અને જ્યાં ઠાકોરજીના હૃદય ઉપર લગાડ્યું. સાહેબ, ડોક્ટરના હાથમાંથી થેટોસ્કોપ પડી ગયું. ડોશીમાના ચરણમાં દંડવત કરી ગયો ડોક્ટર. સાહેબ, શું છે? ડોક્ટરે કીધું, આ મૂર્તિમાં પ્રાણ છે. સાચી ભાવનાથી સેવા કરો તો સાહેબ તમારી રહેલું સામાન છે.
कुंजन कुंज थिरत राधिका शब्द सुनत मुरली को लागे वृंदावन ठाकुर जी वृंदावन में